મતવા ઓર્ગેનિક ગ્રુપ ઓર્ગેનિક પ્રોડક્ટમાં હું કામ કરું છું. આ જે ચણામાં છે એમાં અમારી પ્રોડક્ટ આપેલ છે. આમાં ભરપૂર માત્રામાં ચણા બેઠેલ છે, જે તમે આપ જોઈ શકશો કે આમાં ફાલ કેવો બેઠેલ છે અને કેટલો છે. તમને હું બતાવી આપું. આમાં હરેક છોડવામાં, એક છોડમાં નહીં, હરેક છોડમાં જેમાં મેં મારી પ્રોડક્ટ આપેલી છે એમાં માલ બેઠેલ છે. બરાબર, તમને એક જગ્યાએ નહીં, હું તમને ઘણી બધી જગ્યાએ બતાવું કે કેટલો ફાલ બેઠેલ છે. બરાબર, અને એની એકને એક ખેતરની અંદર હું તમને બાજુના જ્યાં અમારી પ્રોડક્ટ નથી આપેલ તેવા છોડ બતાવું કે જેમાં ફૂલ બેઠેલ છે પણ ફાલ નથી આવેલ, ચણો નથી બેઠેલ, પોપટો નથી બેઠેલો એનો. એવા ઘણા છોડ બતાવું ક્યારામાં કે જેમાં અમારી નથી આપેલી અને નથી બેઠેલા. બધા છોડ આમાં તમને નબળા દેખાશે અને ફાલ નથી એવા છોડ, એવા લાગઠ આપણે આમાં આ પડામાં આપણે આપેલ નથી આપણી પ્રોડક્ટ. આ એ ભાગ છે, અને જે આપેલી છે અમારી પ્રોડક્ટ એ આ ભાગ છે. અને આમાં હું તમને હાલતા આગળ જાઉં, તમને હરેક છોડમાં બતાવું કે અહીંયા ફાલ બેઠેલ છે. એમ જોઈ શકો છો કે આપણે કેટલો ફાલ છે, તમને આમાં દેખાઈ આવશે. હરેક છોડમાં, આ છોડમાં પણ જુઓ, આ છોડમાં જુઓ છે ફાલ બેઠેલ. એ જ રીતે હું તમને લાગટ ખેતર બતાવું છું કે અહીંયા ગ્રોથ કેટલો છે આનો, અને આ સાઈડમાં ગ્રોથ કેટલો છે એ તમે જોઈ શકશો નજર સામે આપની. બરાબર, હવે આપણે જે મામા જોઈ શકો છો આપણે આમાં જે આપણે દવા આપેલ છે તે ભાગ. ઓકે, બરાબર. હવે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે આપણે આવેલ છે. જે આપણે ખેડૂત છે એની યારે જે દવા પ્રોડક્ટ આપણે વાપરી, આપણે એની સાથે જ તે વાત કરશું. મારું નામ રામાવત અલ્પેશ, મતવા ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાં કામ કરું છું. અને આપણે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે આવેલ છીએ આપણે. અને વાલાભાઈ નામ છે આપણે, છતાં એને બધું જે કાંઈ છે વસ્તુ આપણે વાપરેલ એ આપણે એને જ પૂછશું. હવે વાલામાં આપણે અહીંયા આપણે જે પ્રોડક્ટમાં ચણામાં જે કંઈ આપણે પ્રોડક્ટ વાપરી, આપણે કયા કંપનીની વાપરેલ છે? મતવાની. બરાબર, હવે એમાં તમને શું રિઝલ્ટ મળેલું છે એ તમે જાણ કરશો? કરી દઈએ ને, એટલે વાત કરો કે આપણને આમાં શું રિઝલ્ટ મળેલ છે. લાંજી પકડી લેવા. તમે જે કહેશો અહીંયા જે તમારે ફાયદો મળ્યો છે એ ફાયદો કેવો બોલવાનો છે? આપણને ફાયદો ઘણો મળ્યો જ છે ને. અને આપણે આને જે દવા આપ્યા એ પહેલાં આ મૂળમાં સુકારો હતો. હા, બરાબર, કે આપણે જીવાત અંદર બેઠેલી હતી, જે આપણે છોડ આપણે ખેંચીને જોયેલા. અને અત્યારે હાલમાં કોઈ છોડ આની અંદર પીળો છે, જે સુકાઈ જતા હતા એ સુકારો આની અંદર રહ્યો નથી. પ્લસ કે આમાં ફાલ વધારે બેઠો છે, પોપટા આવી ગયેલ છે. પ્લસ આપણે જ્યાં નથી આપ્યું આપણી પ્રોડક્ટ એમાં ફાલ ઓછો બેઠો છે અને આની જેવો છોડ નથી. બરાબર, તો આ વસ્તુ આપણે કોઈ ખેડૂતોને એવું કહી શકીએ કે આપણે આ વાપરાયને આ વસ્તુ સારી છે, એવું આપણે ભલામણ કરી શકીએ ને કે આ વસ્તુ વપરાય એમ. બરાબર, તો આપણે આ ખેડૂત મિત્રના મોઢે જ આપણે સાંભળ્યું કે આ વસ્તુ આપણે વાપરવાથી આપણને ઘણો લાભદાયક છે ખેડૂત મિત્રોને, તો આપણે આ વાપરી શકાય.
નથી આપણે આ દવાનો પ્રોડક્ટ કર્યો. કર્યો એમાં તો ત્યાં પીળ્યો છે ને ના જ્યાં નથી વાપર્યો ત્યાં પીળાશ વધી છે હા અને જ્યાં વાપર્યું છે ત્યાં એક પણ છોડ આપણને એવો નથી દેખાતો કે જે પીળાશ હોય બરોબર હા તો આપણે બીજાને આપણે ભલામણ કરી શકીએ બરોબર જય હિન્દ જય ભારત